નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના ઓગણથળી ગામે ખડાયેલા ઠાકોર સમાજના એક સમાજ એક રિવાજ બંધારણ સામે જ ગંભીર સવાલો ઊભા થયા છે। એક વિધવા મહિલાની દીકરીને સમાજનો જ એક યુવાન ભગાડી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે પીડિત માતાએ દિયોદર ડીવાયએસપી કચેરીએ લિખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે। મૈત્રી કરાર કરનાર સામે જ કેમ ન થઈ કાર્યવાહી? મળતી માહિતી મુજબ તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ ઓગણથળી ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું કડક બંધારણ ઘડવામાં આવ્યું હતું। આ સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે મૈત્રી કરાર કરનારાઓ સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી। જો કે આક્ષેપ છે કે રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકના અશોક ઠાકોર નામના યુવકે 4 માસ પહેલા એક વિધવા મહિલાની દીકરી જ્યોત્સનાને ભગાડી મૈત્રી કરાર કરી લીધા હતા। આ અંગે સમાજના આગેવાનો સાંસદ ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોર સુધી રજૂઆતો કરવા છતાં દીકરી પરત મળી નથી। બંધારણ શું માત્ર ગરીબો માટે જ છે? પીડિત માતાએ સમાજના કાયદાઓ પર આકરા આક્ષેપ કરતા જણાવ્યું છે કે સમાજનું બંધારણ તોડનાર કે ડીજે વગાડનાર સામાન્ય લોકો સામે જ સમાજ તરત કડક બને છે, તો દીકરીને ભગાડી જનાર સામે કેમ મૌન સેવી લેવાયું છે? શું આ બંધારણ માત્ર નાના અને ગરીબ માણસો માટે જ બને છે? દીકરી ન મળતા આખરે કાયદાનો આશરો લેવાયો છે અને પોલીસ તપાસની માંગ કરવામાં આવી છે। રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં પાલનપુર સ્થિત ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે હનુમાન ટેકરી સ્થિત સ્વસ્તિક સ્કૂલ સામે એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે રાજ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો, તેમજ હરિયાળું અને સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે હરિયાળુ ગુજરાતના નિર્માણ માટે જનભાગીદારી અનિવાર્ય છે। દરેક નાગરિકે પોતાના પરિવારજનોના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ। એક પેડ માં કે નામ 3.0 અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી, સંવેદના અને ભાવાત્મક જોડાણનું પ્રતીક છે। વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણનું સંતુલન જાળવવા, જૈવ વૈવિધ્યનું સંરક્ષણ કરવા અને ભાવિ પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ પ્રદાન કરવાના રાજ્ય સરકારના સંકલ્પને આ અભિગમ વધુ મજબૂત બનાવશે। બનાસકાંઠાના પાલનપુર આબુ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક વ્હાઇટ પાવડર ભરેલો ટ્રક પલટી ગયો હતો। અમીરગઢ નજીક ગંગાસાગર પાટિયા પાસે થયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। પાલનપુર તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, પરિણામે ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને રોડ પર પલટી ગયો હતો। આ અકસ્માતમાં ટ્રકના આગળના ભાગને નુકસાન થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને NHITની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક નિયંત્રણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામના યુવાન સુથાર રાજુભાઈ મગનલાલે હરિદ્વારથી કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો છે। તેઓ હરિદ્વારથી ગંગાજળ ભરીને પોતાના વતન ચેખલા ગામે આવ્યા ચેખલિયા મહાદેવ મંદિરે પહોંચશે। આ યાત્રા લગભગ 1200 કિલોમીટર લાંબી છે, જે 40 થી 45 દિવસ પૂર્ણ થવાનો અંદાજ છે। રાજુભાઈ આસ્થા સાથે પગપાળા ચાલીને આ પંથ કાપશે। બનાસકાંઠા જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। દાંતીવાડા તાલુકાના વાઘરોળ 4 રસ્તા નજીક એક ટેમ્પો ટ્રક બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તેણે વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર ટેમ્પો ટ્રક ચાલકે બેફામ રીતે વાહન હંકારતા બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી।
ડીસાશી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ભૂપતસિંહ જાદવને માદક પદાર્થો વિરુદ્ધની અસરકારક કામગીરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે NDPS એક્ટની કલમ 8C 22B અને 29 હેઠળ નોંધાયેલ એક ગુનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કેસમાં આરોપી યાકુબભાઈ અઝીમભાઈ શેખના પાર્લરમાંથી આશરે 97,250 રૂપિયાનો કિંમતનો 1 કિલો 945 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. બનાસકાંઠા પોલીસે પાટણના દાદર ગામના આધેડના અપહરણ અને મારપીટ કેસમાં એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં સડોવાયેલા 3 આરોપીઓને પાસા હેઠળ અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં વિષ્ણુજી ઠાકોર, સુનિલસિંહ વાઘેલા અને દિગુભા વાઘેલાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ સામે શરીર સંબંધિત 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે તંત્ર દ્વારા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થરાદ ખાતે ચાલી રહેલી બાજરી ખરીદી પ્રક્રિયામાં અવ્યવસ્થા અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા ટોકન વ્યવસ્થા અમલમાં મૂકવા અને જે દિવસે બોલાવવામાં આવે તે જ દિવસે ખરીદી પૂર્ણ કરવાની માંગ કરી હતી. થરાદના બાજરી ખરીદી કેન્દ્ર ખાતે દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપજ વેચવા માટે આવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ રોજ આશરે 100 ખેડૂતોને મેસેજ કરીને બોલાવે છે, પરંતુ તમામ ખેડૂતોની બાજરીનું એ જ દિવસે તોલમાપ અને ખરીદી પૂર્ણ થતી નથી, જેના કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. દિયોદર નજીક સોની ગામ પાસેથી ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહેલા 4 ડમ્પરોને સ્થાનિક મામલતદારે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદર મામલતદારે પોતાની ટીમ સાથે રાખી આ ડમ્પરોને રોક્યા હતા. તપાસ દરમિયાન ડમ્પરોમાં ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું. મામલતદારે તાત્કાલિક ધોરણે ડમ્પરોને કબજે લઈ વધુ કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સુપરત કર્યા હતા. સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવી રહી હતી કે ખનન માફિયાઓ રોયલ્ટી વગર બેફામ રીતે ઓવરલોડ રેતી ભરી ડમ્પરો દોડાવી રહ્યા છે, જેના કારણે રસ્તાઓને નુકસાન થવા ઉપરાંત અકસ્માતો પણ ભય રહે છે. બનાસકાંઠામાં અંધશ્રદ્ધાના મુદ્દે ચાલી રહેલી રાજકીય અને સામાજિક ચર્ચા વચ્ચે દિયોદરના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે અને સમાજે અંધશ્રદ્ધાથી દૂર રહી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. શિવાભાઈ ભુરિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, પૂજા પાઠ, દીવા ધૂપ અને હવન જેવી ધાર્મિક પરંપરાઓ શ્રદ્ધાનું પ્રતીક છે, તેને અંધશ્રદ્ધા કહી શકાય નહીં. જો કે કોઈ વ્યક્તિના કહેવા પર પરિવારમાં વિખવાદ ઊભો કરવો, ભાઈને ભાઈથી અલગ કરવો અથવા દોરા ધાગા અને ટોટકાઓના આધારે જીવનના નિર્ણયો લેવા જેવી બાબતો અંધશ્રદ્ધાની શ્રેણીમાં આવે છે. બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને નગરપાલિકાની બેદરકારી અને મનસ્વી નિર્ણયને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના જાણીતા હવાઈ પિલર મેદાનમાં બની રહેલા અર્બન હાર્ટ પ્રોજેક્ટની દિવાલ 18 મીટરના જાહેર રસ્તાની વચ્ચે બનાવાઈ રહી હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કરતા વિવાદ વકર્યો છે. છેલ્લા 5 દિવસથી સ્થાનિક સોસાયટીના રહીશો વિરોધ કરી નાયબ કલેક્ટર કચેરી અને નગરપાલિકા કચેરી ખાતે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં વહીવટી તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને કાર્યવાહી ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હનુમાન ચાલીસાના પાઠ કરી તંત્રને સદબુદ્ધિ આપવાની માંગ. વહીવટી તંત્રના બહેરાકાને ફરિયાદો પહોંચાડવા માટે સ્થાનિકોએ અનોખો માર્ગ અપનાવ્યો છે. આજે વહેલી સવારે રહીશોએ રસ્તા પર જ હનુમાન ચાલીસાના પાઠ કરી સત્તાધીશોને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
આ વિરોધમાં ખુદ સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ પણ ખેસ પહેરીને જોડાઈને તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે.